તો ગુજરાત પરથી વરસાદી વાદળો હમણાં નથી હટવાના। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2 દિવસ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે। દાહોદ જિલ્લા માટે તો રેડ એલર્ટ છે, એટલે ત્યાંના લોકોએ ખાસ સાચવવું। આ સિવાય વડોદરા, સુરત, નવસારી, ખેડા અને આણંદ જેવા મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ તેમજ વડોદરામાં પાણી ભરાવાને કારણે રસ્તાઓ પર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે કે ખેડા અને નવસારીમાં પણ વરસાદી પાણીથી જીવન અસમર્થ બની ગયું છે। વડોદરા, નડિયાદ અને બનાસકાંઠામાં વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે, સાથે જ રોડ પર ટ્રાફિક જામ અને સાવચેતીની જરૂરિયાત વધુ વધી રહી છે। ગુજરાતના નાનાથી મોટા વિસ્તારોએ વરસાદી મુસીબતનો સામનો કરવાની સ્થિતિમાં છે। વાત કરવામાં આવે તો રાજ્યના કુલ 132 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદી માહોલ ઠેર ઠેર જોવા મળ્યો છે, જ્યાં ઠેર ઠેર રેડ એલર્ટની પરિસ્થિતિ પણ જોવા મળી છે। વાત કરવામાં આવે તો સુરતના ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। 132 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, તેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો છોટાઉદેપુર શહેર અને બોડેલીમાં 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। દાહોદના ગરબાડામાં અને પંચમહાલના જાંબુઘોડામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। 7 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો રાજ્યના કુલ 28 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 132 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો, તેમાં પણ મોટાભાગના વિસ્તારો છે ત્યાં 1 ઇંચથી 1.5 ઇંચ સુધી વરસાદ પડ્યો। તો આ તરફ આવતીકાલની આગાહીની વાત કરવામાં આવે તો સૌથી પહેલા વાત કરીએ ક્યાં ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે તેની। તો દાહોદ તેમજ પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ક્યાં તેનો પ્રભાવ અને રાહતની પરિસ્થિતિ છે તેના વિશે વાત કરીએ તો અત્યાર સુધી 29 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે। 4,378 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો વરસાદી માહોલ અને પાણી ભરાયાની પરિસ્થિતિ વચ્ચે 690 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। 102 રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, જેમાં 2 સ્ટેટ હાઈવે અને એક નેશનલ હાઈવે બંધ થઈ ચૂક્યો છે। સાથે જ કેટલીક ટીમો પણ કાર્યરત છે આ પરિસ્થિતિથી બચાવવા માટે, જેમાં 12 એનડીઆરએફની ટીમ અને 20 એસડીઆરએફની ટીમ ખડે પગે તૈનાત છે। માછીમારોને 31મી જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। મોટાભાગના ડેમ જે છે તે પાણીથી છલોછલ ભરાઈ રહ્યા છે, તો આ તરફ 10.5 થી 11 ઇંચ સુધી વરસાદ પડે, એક ધાર્યો મુશળધાર ખાબકે પછી હાલાકી સર્જાય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે।